વડોદરાના નવનિયુક્ત પ્રથમ નાગરિક ગીતાબેન મકવાણા આજે એક્ટિવા પર સવાર થઈ અને મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા અને સાદગીનો અનોખો સંદેશ પૂરો પાડ્યો। ત્યારબાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે એ પણ સ્પષ્ટ કહ્યું છે કે મને મેયર તરીકે જો સરકારી બંગલો ફાળવવામાં આવશે તો હું એને પણ નકારીશ। મારું કામ જનસેવાનું છે, એટલે લોકોની વચ્ચે રહેવું જરૂરી છે। હું લોકોની વચ્ચે રહીશ તો લોકોના કામ સરળતાથી અને વહેલી તકે પૂરા પાડી શકીશ, અને માટે જો સરકારી બંગલો ફાળવવામાં આવશે તો તેને હું નકારીશ। હું મારા નિવાસસ્થાન બકરાવાડી ખાતે જ રહેવાનું પસંદ કરીશ। ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓમાં મેયર માટે સરકારી બંગલાની સુવિધા ઉપલબ્ધ હોય છે। અમદાવાદમાં મેયર માટે સત્તાવાર નિવાસસ્થાન હોવા છતાંય વર્તમાન મેયરે પ્રોટોકોલ અને સાદગીના ભાગરૂપે પોતાના ઘરે જ રહેવાનું પસંદ કર્યું છે। સુરતમાં અંદાજિત 5 કરોડ રૂપિયાના ખર્ચે આલિશાન મેયર બંગલો તૈયાર કરવામાં આવ્યો છે, જ્યારે રાજકોટમાં પણ મેયર માટે સરકારી નિવાસસ્થાન ઉપલબ્ધ છે, પરંતુ વડોદરા જ એક એવું મહાનગર એકમાત્ર છે કે જ્યાં જમીન અને જગ્યાના વિવાદોને કારણે અત્યાર સુધી મેયર માટે કોઈ સત્તાવાર સરકારી બંગલો ફાળવવામાં જ નથી આવ્યો। ત્યારે ગીતા મકવાણાનું આ નિવેદન શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે આટલી મોટી મહાનગરપાલિકા માટે મેયરને ફાળવવામાં આવતું સત્તાવાર નિવાસસ્થાન જ નથી, જે ચર્ચાનો વિષય બન્યો છે। પહેલાં તો મેયર જે પદ આપ્યું છે એ પદને તો હું પહેલાં મારી જવાબદારી માનું છું, અને જવાબદારીનો ગાળો મારો 2.5 વર્ષનો છે। તો જો 2.5 વર્ષના ગાળામાં મારે કામગીરી જ બતાવવાની છે તો હું એ બધા મોહમાયામાં પડતી નથી, કેમ કે જ્યારે આવાસ આપવામાં આવે છે તો મારે અંદર કે ઘરમાં બેસી નથી રહેવાનું, મારે જનતાની વચ્ચે રહેવાનું છે। જનતાને સમજવાના છે, એમના કામગીરીને સમજવાની છે, એમના પ્રશ્નોને સમજવાના છે, અને શું ચાલી રહ્યું છે એમના દિલમાં, મગજમાં, કે એમને શું વિચારી રહ્યા છે જનતા, કે એ લોકોના કેવા પ્રશ્નો છે, શું છે। તો જો હું ઘર અંદર જ બેસી રહીશ તો હું કામ કેવી રીતના કરીશ? એટલે મને એ બધું મોહમાયા નથી કે, અને પછી આમાં જ એવું થશે કે દરેક લોકો જ્યારે મેયર બનવા માગશે તો મેયર એ જવાબદારી નહીં સમજે એના એવું સમજશે કે ચલો મેયર બનવાથી આપણને આ વસ્તુ મળશે, કે આવાસ મળે છે, આ મળે છે, આટલો ફાયદો થાય છે, તો લોકો એના માટે પણ પડશે। એ કામગીરીને લઈને જ પોતાની જવાબદારીને સમજીને મેયર બનવા નહીં માગે છે।